પરોઠા બનાવવા માટે આપણે ઘઉંનો રોટલીનો લોટ યુઝ કરીશું। એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ મોણ તરીકે નાખશું। થોડું જીરું નાખી દઈશું, મીઠું એડ કરીશું, થોડા સફેદ તલ એડ કરીશું। ત્યાર પછી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી એની અંદર થોડું પાણી એડ કરીને લોટ ભેગો કરવાનો છે। રોટલીથી થોડો કઠણ લોટ બાંધવાનો હોય છે। આવી રીતે થોડું પાણી એડ કરીને મેં લોટ બાંધી લીધો છે। આ રીતે કઠણ લોટ બાંધવાનો છે। ત્યાર પછી થોડું તેલ એડ કરીને આપણે એને સરસ રીતે મસળી લઈશું। ત્યાર પછી એનું લૂ કરીને આ રીતે મેં લઈ લીધેલું છે। થોડું વણીને એની અંદર તેલ લગાવીશું અને થોડો લોટ એડ કરીશું, કોરો લોટ। પાછું વાળીને તેલ લગાવીશું, ઉપર કોરો લોટ એડ કરીશું, પછી પાછું એને વાળી દઈશું। પછી આપણે આને વણી નાખશું। આ રીતે મેં વણી લીધું છે। ત્યાર પછી આપણે લોખંડની તવી ઉપર શેકી લઈશું। થોડું તેલ એડ કરીને શેકશું। આ રીતે શેકી લીધું છે તો પરાઠું તૈયાર થઈ ગયું છે। મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।